મારી દીકરીને બહુ જ પસંદ છે આ સુખડી, એટલે એમને મન થયું કે મમ્મી સુખડી બનાવી આપ. તો મેં કીધું ચલો આજે આપણે સુખડી બનાવીએ. તો એકદમ સોફ્ટ એવી સુખડી દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે અને નાના બાળકો પણ ખાઈ શકશે, એટલી ટેસ્ટી બને છે. તો મારી દીકરીની ફેવરિટ આ સુખડી હું કાયમ એક જ માપથી બનાવું છું. તો જ્યારે પણ તમે આ માપથી બનાવશો એટલે પહેલી જ વારમાં સુખડી તમારી એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ બનશે. તો અમુક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું સુખડી બનાવવામાં, એટલે સુખડી તમારી પરફેક્ટ બનશે. અને માપ તમારે એક વાટકીનું કે કપનું સેટ કરી લેવાનું. તો ચાલો આપણે સુખડી બનાવીએ. તો મેં અહીંયા અડધો કપ કે વાટકી તમારે સેટ કરી લેવાની. તો હું અહીંયા વાટકીનું માપ લઉં છું. તો મેં અહીંયા અડધી વાટકી જેટલું ઘી, એટલે જામેલું ઘી લીધું છે. જો ઓગાળેલું ઘી હશે તો પોણી વાટકી જેટલું થઈ જશે. અને અહીંયા મેં અડધી વાટકી જેટલો ગોળ, તો પોણી વાટકી ગોળ તમારે લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો. તો અડધી વાટકીથી થોડો ઉપર ગોળ લીધો છે. અને એક વાટકી મેં અહીંયા રોટલીનો ઝીણો લોટ લીધો છે, જાડો લોટ નથી લેવાનો. હવે આપણે કડાઈ લઈશું, કડાઈમાં આપણે ઘી ઉમેરી દઈશું. તો મેં અહીંયા અડધી વાટકી જેટલું ઘી લીધું છે. જો તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે 1-2 ચમચી તમારે ઉમેરી દેવાનું. ઘી એકદમ સારું એવું ગરમ થાય પછી આપણે લોટ ઉમેરીશું. તો અહીંયા એક વાટકી જેટલો મેં લોટ ઉમેરી દીધો અને એકદમ સારી રીતે લોટને શેકવાનો છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ લોટ શેકવાનો. તો લગભગ અહીંયા 10 મિનિટ જેવું લાગશે લોટ શેકાતા. સ્લો ગેસની ફ્લેમ પર આપણે લોટ શેકીશું એટલે થોડી વાર લાગશે, પણ સુખડી એકદમ પરફેક્ટ એવી શેકાશે. તો આ રીતે એકદમ સારી રીતે આપણે શેકવાનો છે. તો શરૂઆતમાં લોટ બધું ઘી એબ્ઝોર્વ કરી લેશે, પછી જેમ જેમ લોટ શેકાશે એમ ઘી છૂટું પડવા લાગશે અને લોટ એકદમ સારો એવો શેકાવા લાગશે. તો થોડો આપણે બ્રાઉન જેવો લોટ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. લોટની સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને સતત આ રીતે ચલાવતા રહી શેકી લઈશું. તો ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને જ આપણે લોટ શેકવાનો છે. જો તમને આ સમયે થોડું ઘી ઓછું લાગે તો તમારે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું, નહીં તો આ પરફેક્ટ માપ છે. તો તમે જોઈ શકો છો લોટનો કલર થોડો બ્રાઉન જેવો થવા લાગ્યો અને લોટ પણ એકદમ સારો એવો શેકાવા લાગ્યો અને વજનમાં એકદમ હલકો થઈ જશે આ રીતનું. તો તમે જોઈ શકો છો. અને આ સમયે આપણે એક સિક્રેટ ટિપ્સ ઉમેરી દઈશું. તો મેં અહીંયા ફ્રેશ ઘરની મલાઈ લીધી છે અને 1 ચમચી જેટલી ઉમેરી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો લોટ શેકાય ને ત્યાર પછી જ આપણે મલાઈ ઉમેરવાની, એટલે તમારી સુખડી તમે જ્યારે પણ બનાવશો ત્યારે આ રીતની એકદમ સોફ્ટ એવી બનશે. એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું, ફટાફટ મિક્સ કરવાનું, નહીં તો લોટ નીચે બેસી જશે. અને તમે સુખડી બનાવો ને ત્યારે તમારે જાડા તળિયાવાળું કડાઈ લેવાની. તો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો મલાઈ ઉમેરશું એટલે થોડું દાણેદાર જેવું ટેક્સચર આવશે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને 1-8 મિનિટ માટે આ રીતે ઠંડી થવા દઈશું. અને પછી જ તમારે ગોળ ઉમેરવાનો. તો આપણે ગોળ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમારો લોટ આ વખતે થોડો પણ ઠંડો થઈ ગયો હોય તો 1-8 મિનિટ માટે તમારે ગેસ પર ફરી પાછું ગરમ કરી લેવાનું અને આ રીતે મિક્સ કરી દેવાનું. તો ગોળ જેમ જેમ તમે મિક્સ કરશો એમ મેલ્ટ થઈ જશે અને આ રીતનું કઠણ મિશ્રણ થઈ જશે. તો તમે જોઈ શકો છો ગોળ ઉમેર્યા પછી એકદમ સારું એવું સુખડીનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે એક થાળીમાં કે એક ડીશમાં આપણે પાથરી લઈશું. તો મેં અહીંયા થોડી એવી સુખડી તમને બતાવી છે. તો એક નાની ડીશ લીધી છે અને એમાં આપણે સુખડીનું મિશ્રણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સેટ કરી લઈશું. તો આ રીતે, અને તમે જોઈ શકો છો ઉપર એકદમ સારું એવું ઘી આવી ગયું છે. તો અમુક વાતનું તમે ધ્યાન રાખશો ને તો સુખડી તમારી પહેલી જ વારમાં એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે. થોડી ઠંડી થાય ને પછી જ તમારે કટ આ રીતે લગાવવાના સુખડીમાં.
તો તમારે જેવા નાના મોટા બટકા કરવા હોય એ રીતે તમે પીસીસ કરી શકો છો. તો આ રીતે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી સુખડી બની છે. અને જેને પણ સુખડી નહીં ભાવતી હોય ને એ પણ આ સુખડી ખાશે. એટલી સોફ્ટ અને એકદમ ઘીવાળી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે અને નાના બાળકો પણ ખાઈ શકશે. તો મારી દીકરીની આ ફેવરિટ છે. ક્યારે પણ એને ગળું ખાવાનું મન થાય ત્યારે સુખડી જ બનાવવાનું કહે છે. તો મને થયું મારા વ્યુઅર્સ સાથે આ રેસીપી શેર કરું અને આ ટિપ્સ સાથે સુખડી હું રેસીપી આપું તો લોકોની સુખડી એકદમ સારી એવી સોફ્ટ બનશે અને ચવડ પણ બિલકુલ નહીં થાય. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જ્યારે પણ બનાવો ત્યારે તમારે મલાઈ એડ કરી દેવાની એટલે સુખડી તમારી પરફેક્ટ જ બનશે. તો મારી આ સુખડીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ્સમાં કહેજો અને જોતાં કોના મોઢામાં પાણી આવી ગયું એ પણ મને કહેજો. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો અને મારી રેસીપી તમે વધુમાં વધુ શેર કરજો અને મારા વિડીયોને તમે ફોલો કરજો. તો આવજો.